ધ્યાન મૂલ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ. એક ગાગર જો ભાઈ ને રમેશ ને મંત્ર મૂલ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તસ્મૈ ગુરુવે નમામિ. ગુરુ પદ પંકજ પૂજતા ગુરુ પદ પંકજ પૂજતા સૌદલો કપુજાય એમ શિવ વિરંશી શારદા ગુરુ તણા દસ ગાય એમ શિવ વિરંશી શારદા ગુરુ તણા દસ ગાય જાના હે રે ના નહીં એક દી જાના હે રે ના નહીં મરી જાના વિશ્વ दो दिन की आ जिंदगी मत भूलो जगदीश दो दिन की मत भूलो जगदीश. जाना है रहना नहीं मरी जाना 120 दो दिन की जिंदगी मत भूलो जगदीश. आ जगत ની અંદર નામ ધારણ કરે દેહ ધારણ કરે
પછી રાજા હોય, રંક હોય, સંત હોય, ભગત હોય, ભગવંત હોય કે કોઈ ફકીર હોય, ફના જગત છોડી પાર્થિવ દેહનો ત્યાગ કરી અને પરલોકની અંદર બધાને જવું પડે, અનિવાર્ય છે. એટલે મૃત્યુલોક એવું નામ પડ્યું છે. તો આજે આપણી વિશેથી મેર પરિવારની અંદરથી સ્વર્ગસ્થ કાળુભાઈ પાર્થિવ દેહનો ત્યાગ કરી ઋણના સંબંધ પૂરા કરી અને પરલોકની અંદર સીધાવ્યા આપણી વિશેથી વિદાય લીધી. સ્વર્ગસ્થ કાળુભાઈ એ નામની પાછળ હું તમે સગા સંબંધી સંતો ભક્તો બહેનો દીકરીઓ નાત ગત બધા જે ભેગા મળી અને પરમાત્માને પ્રાર્થના કરવાની છે. સંતો અને શાસ્ત્ર એમ કહે છે કે આપણી વિશેથી કોઈ જીવનો વિયોગ થયો હોય, આપણા કુટુંબમાંથી કોઈનું મરણ થયું હોય તો એમની પાછળ બે કાર્ય કરવા, એક સુકૃત કરવું અને એક સ્મરણ કરવું. સુકૃત કહેતા પુણ્ય પરમારથ, જે આપણે પૂગી પુણ્યદાન કરવું. એ અમારે આ છોકરાએ સ્વર્ગસ્થ કાળુભાઈ એમની પાછળ એમના સંતાનોએ જે પૂગ્યા એ હવારે ગાયોને નિરણ નાખી. અત્યારે સંતવાણી આમાં સાધુ સંતોને પણ મળશે અને કબૂતરની શણીમાં જે થાય એ જવાનું છે. પુણ્ય પરમારથ જે પૂગ્યા એ કર્યું એ નામની પાછળ. અને સ્મરણ કહેતા જે સંતો ભક્તો થઈ ગયા ને એને ભજન બનાવ્યા, કીર્તન બનાવ્યા, આખ્યાનો બનાવ્યા, આ વાણી બનાવી, સાખી બનાવી. એ વાણી દ્વારા સ્વર્ગસ્થ કાળુભાઈ સંતોની વાણીથી એમને આપણે શ્રદ્ધાંજલિ દેવાની છે. સંતોની વાણીના બે પુષ્પથી પુષ્પાંજલિ દેવાની છે. એટલે સંતો અને શાસ્ત્ર એમ કહે છે, સંત સગા કા ગુરુ સગા, અંત સગા શ્રી રામ. તુલસી કે આ જીવને તીન ઠોર વિશ્રામ. આ કળીકાળની અંદર કોઈને સુખ જોતું હોય, શાંતિ જોતી હોય તો આ ત્રણ ઠેકાણા છે, કા સંત, કા ગુરુ અને કા ભગવંત. સંપત્તિ મળશે પણ શાંતિ ક્યાંય નહીં મળે. સંપત્તિમાં ગમે એવડી કદાચ ગોફણના ગોળો ચડાવીને ઘા કરો એટલી સંપત્તિ હોય ને એની માથે બેઠા હોય ને તો સુખનો વિચાર ત્યાં ન આવે. ત્યાં સુખની વાટ હોય તો નહીં મળે. સુખ તો આ ત્રણ ઠેકાણા છે, કા સંત, કા ગુરુ ને આ ભગવંત. એ સિવાય સુખ શાંતિ મળે એવું નથી. એટલે સંતો અને ભક્તો જેને વાણી બનાવી એ મુક્તિદાતા વાણી હું લેવા કીધી. એના હૃદયના ઊંડાણમાંથી ઉદ્ભવેલી વાણી એટલે કે સંત વાણી, જેને આપણે ભગવાન 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 એમ બધાય હું તમે બધાય કરીએ છીએ. એવું આ જગતની અંદર ભગવાન જેવું તત્વ છે હું? સત્ય એવું નામ છે. અને સતની માથે જ્યારે કળશ ચડે એટલે કે મીંડું ચડે, એ વાત સત્ય છે, એ રાણીમાં આવે ત્યારે એને સંત કહેવાય. શું કહેવાય? સંત. આ સંતોની વાણી છે. આપણા બાપનું કાંઈ નથી આમાં. કદાચ આ મેર કુટુંબમાંથી કોઈક એમ કહે ને કે બાપુ તમે બરવાળાથી આવ્યા હોય તો એ ભલે ને ગોરધનભાઈ કમળાપુરથી આવ્યા હોય તો એ ભલે ના ગવિયા ગમે ત્યાંથી આવ્યા હોય, જે બીજાએ ભજન બનાવ્યા, નરસિંહ મહેતા હોય, જેસલ રાડેજો હોય કે આ સંતો ભક્તો 18,600 થઈ ગયા, એને બનાવેલા કોઈને ગાવાના નથી. અમારે અહીં પુણ્ય કરવું છે ને ખર્ચો અમારો છે, અમારા ગાવ તો હલવાઈ ને બાપુ આપણે આ સોપડી ઉતારીને આવ્યા હોય તો એ પીડા રાખવા પડે ને, યાદ કરીને મોઢે હોય તો જ દાવા દેવા પડે. આ સંતોની કમાણી છે. અને એ ભજન કોઈ સંતો 200 વર્ષ, કોઈ 500 વર્ષ, કોઈને 5000 વર્ષ થઈ ગયા. હમણાં બાપુ આ ભજન બોલ્યા કળિયુગમાં બધા એના બીજા નામ આવે સંતો ભક્તોના, પ્રહલાદ ને 5,000 લાખો વર્ષ થઈ ગયા. અને છતાંય અત્યારે એ ભજન આપણે સાંભળીએ એટલે આપણને આનંદ જ આવે, આનંદ મજા જ આવ્યા કરે. એનું કારણ શું છે? એમાં એનું ભજન પડ્યું છે, એમાં એનો પ્રાણ પડ્યો છે. એટલે એ ફૂલડા કોઈથી કરમાતા નથી. 100 વાર સાંભળેલું ભજન ગવૈયા ફેર હોય, કોઈ મારી જેવો દેશી ગવૈયો હોય તો એ રીતે ગાતો, કોઈ કલાકારી ઢબે ગાતો હોય, પણ શબ્દો તો એ સંતોના છે. એટલે એમાં એનો પ્રાણ પડ્યો છે, ભજન પડ્યું છે, એટલે આનંદ આવ્યા કરે. એ સંતોની વાણીથી સ્વર્ગસ્થ કાળુભાઈ એમને આપણે શ્રદ્ધાંજલિ દેવાની છે. અમારે કમળાપુર નિવાસી સંત શિરોમણી શાંતિરામ બાપુ સ્વર્ગવાસી એક દાખલો દેતા, એક રાજા હતો ને એને પોપટ પાડ્યો હતો. સગવડ બહુ એટલે રહેવા માટે પાંજરું હોનાનું બનાવેલું.
પણ પોપટને જેલખાનું હતું. હોનાના હરિયે 20 વર્ષની કદાચ આપણને પડે, અને હોનાના હરિયાની જેલ હોય, પણ જેલ ઈ તો જેલ જ ને. હે, એક દિવસ રાજા સૈણ નાખવા ગયા અને દરવાજો બંધ કરવામાં ભૂલ થઈ, ઉતાવળ છે એટલે બજારે વયા ગયા સૈણ નાખીને. પવનનો ઝપાટો લાગ્યો અને દરવાજો ખુલી ગયો એટલે પોપટ નીકળી ગયો. ખાવા પીવાનું ખાદ્ય પદાર્થ પાંજરામાં સારું જોઈ ઉડતી ઉડતી કાબર આવીને પાંજરાની અંદર ઘૂસી ગઈ ખાવા સારું થઈને. એમાં કર્મ પ્રમાણે કોઈ એવો ઝપાટો લાગ્યો એટલે દરવાજો બંધ થઈ ગયો. કાબરબેન રોકાઈ ગયા. બજારેથી રાજા આવ્યા અને પાંજરા સામું જોયું. આ તો મારો પોપટ નથી, એને તો કાટલો કાળો હતો, પગ પાંડુરા હતા, સાસ લાલ હતી. એ નથી, પણ આ કોઈ વિચિત્ર પ્રકારનું પંખી છે, પણ હવે બોલે તો ખબર પડે. એટલે એક હાંઠીકો લઈને ઠોહો માર્યો એટલે કાબરબેન બોલ્યા, ઠોહા ઠોહી મત કરો, ઠોહા થકી ન મરી, મીઠા બોલા ચલ ગયા હવે કલબલ કલબલ કરી. મીઠા બોલા જે સંતો ભક્તોએ જે આ વાણી બનાવી ને એ બધા વૈયા ગયા, પણ અટાણે એની વાણી લઈને તમે હાજર કરો ને કે આપણને એમ થાય જુનાગઢથી નરસિંહ મહેતા જ આવીને ગાય છે. હે, આપણું તો કલબલ કલબલ છે, પણ કલબલ કલબલ એ હાસા ભાવથી જો હશે ને તો પરમાત્મા સ્વીકારી લેશે. એવો પરમાત્મા દયાળુ છે. એટલે હું એમ કહું છું કે એ વાણી દ્વારા સ્વર્ગસ્થ કાળુભાઈ અમારે કબૂતર મંડળના સભ્ય હતા. અને મારે તમારે બધાને મરી જવાનું છે, કોઈને આ અમર પાટો નથી. હાથમાંથી એકવાર આપણા માટે પરમાત્માએ નિર્માણ કરેલો છે. જસદણથી એસટી બસમાં આપણે બેસી, કોઈ બાખરવડની ટિકિટ લે ન્યા પૂરી થાય ને ન્યા ઉતરી જવાનું, પારેવાળાની હોય ન્યા પૂરી થાય ને ન્યા કમળાપુરની પૂરી થાય તો ન્યા ચોટીલાની ટિકિટ લીધી હોય ન્યા પૂરી થાય તો ન્યા બધાને ઉતરી જવાનું છે. હું તમે બધાએ સમયની રાહે બેઠા છીએ. 8મો વાર નથી, 7 વારમાંથી એક પરમાત્માએ આપણા માટે વાર નક્કી કરેલો છે. અને જેને આપણે સમય કહીએ છીએ ઈવડો એ કાળ છે, બીજો કોઈ કાળ આ જગતની અંદર નથી. એક દિવસ એક સમય એવો આવશે ત્યારે આ ગોરધનભાઈ એ નામ રહ્યું, એમની પાછળ માણસો બેઠા હશે અને જાણ્યા પૂછે કોનું અવસાન થયું, કેમ માણસો બેઠા, તો કે કમળાપુરમાં ગોરધનભાઈ બારૈયાનું અવસાન થયું, એ નામની પાછળ બેઠા છે. કાળુભાઈનું આજ મરણ થયું. મર ગયા મર જાયેગા, ડાટા રહેગા દામ, દુનિયા દેખ વિચારીએ એક દી ફના હે મુકામ. આ અમર પાટો કોઈને નથી, મારે ને તમારે બધાને જવાનું છે. એટલે સ્વર્ગસ્થ કાળુભાઈ એ નામને આપણે પરમાત્માના ભજનથી સંતવાણી દ્વારા શ્રદ્ધાંજલિ આપવાની છે. જે ગવૈયા કદાચ બીજા હોય એટલે જાજુ નહીં, પછી વળી જરૂર પડશે તો આપણે સત્સંગ આખ્યાન કરશું. એટલે ભજન છે એ શ્રેષ્ઠ છે. કૈલાસ, હમણાં મેં દાખલો દીધો તો કૈલાસ પર્વત પાસે ભોળોનાથ ને ઉમિયાજી બેઠા હતા ને ઉમિયાજીએ પ્રશ્ન કર્યો, હે પરમાત્મા, હે મહાદેવ, આ જગતની અંદર સત્ય શું છે? ત્યારે ભોળાનાથે કીધું, કહું ઉમા અનુભવ અપના. મારા મતમાં આવ્યું છે એ વાત કરું હું તમને. કહું ઉમા અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. સત્ય હોય તો મારા પરમાત્માનું નામ એક સત્ય છે. અને સંસાર સપનું આપણે નિંદ્રાની અંદર સૂતા હોઈએ અને સપનું આવે ને આંખ ખુલી જાય એટલે પૂરું થઈ જાય, એમ આ સંસાર રૂપી સપનું આંખ વિહાઈ જાય એટલે બંધ થઈ જાય. આંખ ખુલવી ને આંખ વિહાવી બે સપનાનો ખેલ છે. અને પરમાત્માનું નામ, પરમાત્માનું ભજન એ એક જગતની અંદર સત્ય છે. એટલે સંતો વાણીની અંદર આપણને કહે છે, શું કહે છે? ભજન વિના ભગવાન, અરે વિના ભજન ભગવાન ના આપણું કોઈ નહીં. ભજા વિના ભગવાન નાને આપણું નહીં. કાટ 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 ઘોડા બનાવ્યા તમારી રે.
વળિયું ખેલ ખેલ બહુ ભારી રે નદી કિનારે પિતા કે છે પુત્ર મારો માં કહે પુત મારો રે પિતા કે છે પુત્ર મારો બંધવ મારો બેની છે દરિયા કેવર મારો રે આ ભજન કબીર સાહેબનું બનાવેલું છે. ત્રીજી પંક્તિની અંદર શું કહે છે? પિતા કહે છે પુત્ર મારો, માં કહે સૂત મારો, બેની કહે છે બંધો મારો, તરિયા કે વર મારો. દેહ એક છે, ઘણી બધાય નોખા નોખા થાય છે. ફઈબાઈએ આપણો જન્મ થયો હોય ને 6 દિવસે આપણું નામ પાડ્યું હોય, ગોરધનભાઈ પાડ્યું હોય, ગાંડાભાઈ પાડ્યું હોય, કાળુભાઈ પાડ્યું હોય, રામભાઈ પાડ્યું હોય, જે નામ પાડ્યું હોય એ નામે થઈને આખી જિંદગી આપણે વ્યવહાર વહીવટ કરતા હોય, એનું હોકારા દેતા હોય, સપનાની અંદર સૂતા હોય. અને જે ફઈબાઈએ આપણું નામ આપ્યું એ નામ બહારથી ખડકેથી કોક એમ કે ગોરધનભાઈ, એટલે આપણો સપનાની અંદર ખરેખરી ઘાટે ઊંઘ આવી ગઈ હોય તો ગોરધનભાઈ એમ કે એટલે આપણને એમ થાય કે મને બરકે છે. આપણે કંઈક હોવ અને ખરેખર જાગતા આપણે સામે ઊભા હોય અને આ દેહમાં ગોરધનભાઈને ગોતો હોય તો ક્યાંય જડે નહીં. તમે સામાવો તો જ્યાં હાથ અડાડો ત્યાં બીજું બધું આવે. ગોરધનભાઈ ક્યાંય ન આવે. કે હાથ તો કે ગોરધનભાઈનો, પગ તો ગોરધનભાઈનો, માથું તો કે ગોરધનભાઈનું, પણ આ વકારો ગોરધનભાઈ દીધો એ ક્યાં?
5 ભૂતનો આ દેહ બન્યો, માના ઉદરની અંદર તૈયાર થયો. હવે જ્યારે મરણ થાય ત્યારે અગ્નિ તત્વ છે, અગ્નિની અંદર હમાઈ જાય, જળ તત્વ જળમાં હમાઈ જાય, પવન તત્વ એમાં હમાઈ જાય, આકાશ તત્વ છે એની અંદર હમાઈ જાય, અને છેલ્લે પૃથ્વી તત્વને આપણે બાળી તો રાખ થઈને પૃથ્વી આજે બળી જાય. અને કોઈ જળ સમાધિ દે તો કોઈ જનાવરો જળ ના ખાય અને મળ થઈને પૃથ્વી આજે બળી જાય. આ 5 તત્વ મરણ થયું ત્યારે એ તત્વમાં બળી ગયા. તો હવે આ મરણ થયું જેનું એ આત્મા, તો એ ગીતાજી એમ કહે છે કે અગ્નિનો બાળે અને પવનનો સૂકવે, પાણીનો પલાળે. આત્મા તત્વ અમર છે અર્જુન, આવું ગીતામાં જ્ઞાન સમજાવે. આ આત્મા છે, કોઈનો બાપ નથી, કોઈનો દીકરો નથી, કોઈનો ધણી નથી, કોઈની ઘરવાળી નથી, આવતો નથી, જાતો નથી, જલમતો નથી, મરતો નથી. તો આમાં મર્યું હું? જેની પાસે આપણે આહુડા પાડીએ છીએ એ મર્યું હું? શેનો આપણને સંબંધ છે? આપણને દુઃખ થાય છે, શેનું થાય છે? મને તમને બધાને થાય જ છે ને. એટલે સંતો અને ભક્તો ન્યાય એમ કહે છે કે કર્મને લઈને વિશ્વની અંદર મારે ને તમારે વિશ્વમાં જીવ માત્રનું અવતરણ હોય તો કર્મ ભોગવવા માટે થઈને અહીંયા છે. એટલે તુલસીદાસજીએ ચોપાઈની અંદર કીધું, એક હું કીધું, પ્રધાન વિશ્વ કરી રાખા, જેહી કર કર્મ તેહી ફળ ચાખા. કર્મ ભોગવવા માટે થઈને જીવ માત્રનું અવતરણ છે. સંતો અને શાસ્ત્રો એમ કહે છે કમળાપુરમાં કાળુભાઈ નહીં, આ માણસના એ બધા નહીં, હગાવાલા હોય એ નહીં, પણ કમળાપુરનું કૂતરું હોય કે એક જનાવર હોય એની હારે તમારે ઋણનો સંબંધ છે, એટલે અહીં મળવાનું થયું છે. સંતોન શાસ્ત્રને એવું કહેવાનું છે, ઋણના સંબંધ પૂરા થઈ જાય એટલે મારે ને તમારે જેમ હાંજ પડે અને ઝાડવાની માથે પંખી ભેળા થાય, હવાર પડે એટલે હવ સૈણ ગોતવા નીકળી જાય, એમ મારે ને તમારે બધાને એક દિવસ ઉડી જવાનું છે. આ દેહ પીડ્યો છે અને એના બધા ધણી થાય છે. પિતા કહે છે પુત્ર મારો, તો પુત્ર જેવું દેહમાં કાંઈ છે નહીં. જો હોય તો આખો દેહ છે, પીડ્યો જ છે, એમાં હું ઓછું થયું? કાંઈ ઓછું નથી થયું. જે અગ્નિદાન દીધો એટલે દેહ પીડ્યો જ છે. પિતા કહેશે પુત્ર મારો, માં કહે સુત મારો, બેની કહેશે બંધવ મારો, તરિયા કે વર મારો. કોઈનું કાંઈ નથી, કોઈનું હગું નથી. આ સંતો વાત આપણને સમજાવે છે. છેલ્લી પંક્તિમાં કબીર સાહેબ શું કહે છે, ઘરની નારી
અરે રોવા બેઠી મારી જોડી કોને થોડી ઘરની રોવાને બેઠી મારી જોડી કોની રંગ તો લગાયા ઘેરા ઘેરા રંગ તો લગાયા ઘેરા અરે ઘેરા ગુજરે મન ક્યાં મેરા હો
ઘટમાં ઘોર અંધેરા ઘટમાં ઘોર અંધેરા અરે રે સુધરે મન ક્યાં મેરા સુધરે મન ક્યાં અરે મેરા સુધરે મન ક્યાં મેરા Misilai Sorashina, Misilai Sorashina, होती हजूरी रात होती हजूरी अरे तेरा मन क्या गाड़ी जो हो तो सब तो करो અવસરો બીજો નહીં આ સંતો કે છે આ ફેર નહીં મળે વયો જાય તો બાપા આવી જો અવસર
સદગુરુ મહારાજ